આગળ વધીએ જુઓ આજે હવે પીએફસીના પરિણામ આવ્યા છે અને પીએફસીના પરિણામ બાદ સ્ટોકની અંદર ઘટાડો છે તો ખાસ કરીને શું પરિણામોની અંદર એવું રહ્યું છે કે અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળ્યો એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો પીએફસીના પરિણામોમાં શું ખાસ? જી, તો પીએફસીની વાત કરીએ તો પેલા નંબર્સ પર નજર કરીએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં અહીંયા 3.25% આપને ઘટાડો જોવા મળી રહ્યો છે। 11,061 કરોડની સામે 10,696 કરોડ। યર ઓન યર બેસિસ પર નેટ પ્રોફિટની વાત કરીએ તો અહીંયા પણ 2% વધારો જોવા મળ્યો છે। 6,866 કરોડની સામે 7,012 કરોડ યર ઓન યર બેસિસ પર। ક્વાર્ટર વનમાં નીમ્સ જે છે તે 3.83%થી ઘટીને 3.55% પર રહેતા જોવા મળ્યા છે અને ક્વાર્ટર વનમાં એયુએમ જોઈએ તો 4% વધીને 5.7 લાખ કરોડ પર રહ્યા છે। ડિસબર્સમેન્ટમાં 44%નો ઘટાડા સાથે 20,200 કરોડ પર રહેતા જોવા મળ્યા છે। હવે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જોઈએ તો ક્વાર્ટર વન FY26માં જે 3.93% હતા, ક્વાર્ટર 4 FY26માં તે 3.83% થયા, પણ ક્વાર્ટર 1 FY27 એટલે કે કરંટ ક્વાર્ટરમાં 3.55% પર રહ્યા, એટલે કે વાય ઓન વાય અને ક્યુ ઓન ક્યુ બંને બેસિસ પર અહીંયા ઘટાડો જોવા મળ્યો છે। એયુએમની વાત કરીએ ક્વાર્ટર 1 FY27માં જે 5.7 લાખ કરોડ છે, યર ઓન યર બેસિસ પર કમ્પેરિઝન કરીએ તો 4%નો વધારો છે, પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર અહીંયા 0.5%નો ઘટાડો જોવા મળ્યો છે। ડિસબર્સમેન્ટ કરંટ ક્વાર્ટરમાં 20,200 કરોડ છે, યર ઓન યર બેસિસ પર કમ્પેરિઝન કરીએ તો 44%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે અને ક્યુ ઓન ક્યુ બેસિસ પર 50%નો ઘટાડો છે, જે ખૂબ જ મોટો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે ડિસબર્સમેન્ટના ફ્રન્ટ પર। તો ઓવરઓલ નંબર્સ વીક કહી શકાય અને સ્ટોક પણ એટલા માટે આપણને નેગેટિવ અત્યારે એટલે કે ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે પીએફસી। ઘટાડા તરફી કારોબાર છે, ધ્યાન રાખીશું। ઓવરઓલ નબળા પરિણામો છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, એયુએમ ડિસબર્સમેન્ટની અંદર દબાણ જોવા મળી રહ્યું છે, એટલે એ બધાની અસર અહીંયાથી છે। આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે।